આજ રોજ ડાંગ જિલ્લા કલેક્ટરશ્રીને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર આપી તાલુકા શિબિર અને સમગ્ર ડાંગમાં ધર્માંતરણ અને ભડકાઉ પ્રવૃત્તિઓ ચલાવી રહેલા ભાવે સંગઠનો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। પરિષદ છે, આરએસએસ છે, આવા ઘણા સંગઠનો છે, ધાર્મિક સંગઠનો। એ સંગઠનો દ્વારા ગત રોજની વાત કરીએ તો અમને સંગઠનના આગેવાનો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે। અમે હર હંમેશા સમાજના અને કોઈપણ ધાર્મિક પ્રસંગમાં અમે લોકોનું કામ કરીએ છીએ ત્યારે અમને ગેરનીતિ દ્વારા જોવામાં આવે છે કે એ લોકો અમને એવી ધમકીઓ આપે છે કે એ લોકો અમને નથી જાણતા। આજે અમે આવેદનપત્રો રાષ્ટ્રપતિ સુધી અમે આપીએ છીએ અને કલેક્ટર સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે આવા તત્વો જો આવી માનસિકતા ધરાવતાઓને આ ડાંગ જિલ્લાના અંદર પ્રતિબંધ કરાવો, નહીં તો આવનારા દિવસોના અંદર આવા તત્વો દ્વારા કોઈપણ નિર્દોષ માણસને જો જાનહાનિ કરશે તો એના પર ઉગ્ર આંદોલનો થશે। એની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે, કેમ કે એ વસ્તુ અગાઉ આજથી નથી પણ ઘણા વર્ષોથી આ બનાવ બની રહ્યો છે અને કોઈપણ નાના મોટો ધાર્મિકના પ્રોગ્રામો હોય ત્યાં પણ આવા મોટા આંદોલનો કરવામાં આવે છે। તો આવા તત્વો અહીં છે, ડાંગના અંદર છે। મારે ડાંગ જિલ્લાની તંત્રને આટલી જ રિક્વેસ્ટ છે કે તમે તપાસ કરો। આવા તત્વો જે બહારથી આવીને અહીંયા આવીને આપણા ભોળી પ્રજાને ભડકાવીને જે આ લોક વચ્ચે શાંતિપૂર્વક જીવે છે એ લોકોને અંધકાળમાં લઈ જવાનું જે કામ કરે છે, આવાનો વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કેમ કે આજે અમે એસપી સાહેબને પણ આપીએ છીએ કે પોલીસ તંત્રની પણ આ જવાબદારી છે કે આવા તત્વો આજે સરકારની નીતિ ચાલી રહી છે કે બાંગ્લાદેશીઓને બહાર કાઢી રહ્યા છે, આતંકવાદીના લીધે લોકો કેટલા ડરી રહ્યા છે અને આવા તત્વો દ્વારા અમને આવી ધમકીઓ આપવામાં આવે છે। તો અમે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે હું સુબીર રહું છું, મારું પ્રોપર રહેવાનું સુબીર છે અને સુબીરના આસપાસમાં જેટલા પણ હિન્દુ સંગઠનોના જે મોટા આગેવાનો છે એ લોકોની તાત્કાલિક તપાસ કરી અને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમને જાનહાનિની ધમકીઓ આપવામાં આવે છે। જ્યારે મારા પરિવારને કે મારા સાથી મિત્રોને કે આજુબાજુના કોઈપણ જાતના નાના મોટા કોઈપણ સંઘર્ષ થશે એની તમામ જવાબદારી જો સરકારી તંત્ર નહીં ધ્યાન આપે તો તમામ જવાબદારી આ સરકારી તંત્રની રહેશે। જય જોહાર, જય આદિવાસી।